પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 46-52 વચનમાં પરિચિત શાસ્ત્ર ભાગ, અને એ તો દ્રષ્ટિહીન બારતીમાઈ વિશેની વાત છે. બ્લાઇન્ડ બારતીમાઈ, કે જેને દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ કેવી રીતે પ્રભુએ આપી, એ અગાઉ એની પરિસ્થિતિ કેવી હતી, શા માટે તેના પગલાં મજબૂત નહોતા, તેની પરિસ્થિતિ કેવી હતી, અને જ્યારે પ્રભુ મળ્યા પછી એના પગલાં કેવી રીતે મજબૂત બન્યા, કેવી રીતે જીવનમાં આગળ વધ્યો, એ વાત જોઈશું. પહેલી વાત, એના પગલાં મજબૂત એટલા માટે નહોતા, એટલા માટે એ નિર્બળ અનાથ હતો, એ તો એ કે દ્રષ્ટિહીન હતો. દૈવી શક્તિ, દેખી શકે એવી શક્તિ એ પામ્યો નહોતો, અને જન્મથી અંધ, દ્રષ્ટિહીન બારતીમાઈ એવું નામ. અને એટલે એ અબળ, નબળો અને અધૂરો હતો. એ પોતાના જીવનમાં આગળ વધી શકે એમ નહોતો. બીજી વાત, દ્રષ્ટિહીન તો હતો જ, પણ સાથે સાથે ભિખારી હતો. એટલે કે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ, એની પાસે કશું જ નહોતું. અને એટલે એ લાચાર પરિસ્થિતિમાં ત્રીજી વાત, એનું સ્થાન માર્ગની કોરે હતું. અને એટલે જ જે દ્રષ્ટિહીન હોય, બ્લાઇન્ડ હોય, જોઈ શકતા ના હોય, જેઓ ભિખારી હોય, જેમની પાસે કશું જ કોઈ વિસાત ના હોય, એમનું સ્થાન હંમેશા સમાજમાં હોતું નથી, માર્ગની કોરે હોય છે. અને એટલે એના પગલાં કેવી રીતે મજબૂત થાય, જીવનમાં કેવી રીતે આગળ વધે, એથી વિશેષ લોકો આવા વ્યક્તિઓને અવગણના કરે, તેમનું કોઈ સ્થાન માન ના હોય. કેમ કે જ્યારે એણે ઈસુ માટે, ઈસુને નામે બૂમ પાડી, ત્યારે લોકો એને અટકાવી દેતા હતા, ચૂપ રહે, ઈસુને તારા માટે ટાઈમ નથી, તું તારી જે પરિસ્થિતિ છે અથવા તો જે ભીખ માગવાની કન્ડિશન છે એમાં જ પડી રહે. પણ એના પગલાં સ્થિર કરવા માટે, મજબૂત કરવા માટે કોઈ એની આગળ આવ્યું નહીં. પણ હવે જ્યારે ઈસુ એની પાસેથી પસાર થયા, ત્યારે કેવી રીતે એના પગલાં મજબૂત બન્યા, કેવી રીતે એની ઉન્નતિ થઈ, કેવી રીતે આશીર્વાદિત થયો. પહેલી વાત, તેણે ઈસુનું નામ સાંભળ્યું. આ પહેલું પગથિયું છે. જગતમાં દ્રષ્ટિહીન લોકો તો છે જ, પણ આત્મિક રીતે કેટલાય દ્રષ્ટિહીન અને અંધ બની જાય છે, પ્રભુના વચનથી દૂર હોય છે. એમણે ઈસુનું નામ સાંભળવું જોઈએ, અને એણે ઈસુનું નામ સાંભળ્યું. એ ઈસુ નાજારી છે એવું નામ એણે સાંભળ્યું. ભલે દ્રષ્ટિહીન હતો, આંખો નથી, પણ કાન તો મજબૂત હતા, એ દેવનું વચન સાંભળી શકતું. તેણે ઈસુનું નામ સાંભળ્યું. બીજી વાત, જો ઈસુનું નામ સાંભળ્યું તો જીભ તો મજબૂત હતી, મોં તો મજબૂત હતું, એટલે એણે ઈસુનું નામ પોકાર્યું, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. આ બીજું પગથિયું એને ઉન્નતિ તરફ લઈ જાય. એણે ઈસુનું નામ સાંભળ્યું, એણે ઈસુનું નામ પોકાર્યું, એણે ઈસુએ તેનું સાંભળ્યું અને એને બોલાવ્યો. અને જ્યારે બોલાવ્યો ત્યારે બીજી વાત એણે શું કરી, એણે પોતાનું લુગડું નાખી દીધું. જ્યારે પ્રભુને પોકાર્યો, પ્રભુની વાત સાંભળી, અને પ્રભુએ જ્યારે એને પ્રત્યુત્તર આપ્યો, ત્યારે હવે એના પગથિયાં એણે ખ્રિસ્તી જીવનમાં ચાલવા માટે શું કરવું પડે, એણે પોતાનું લુગડું નાખી દીધું. પાપરૂપી કપડાં, લુગડા અને બોજ નાખી દઈને ઈસુ પાસે આવવું, તો આપણા પગલાં એ મજબૂત બને છે. ઈસુ પાસે આવ્યો, સર્વસ્વ નાખી દીધું, ઈસુ પાસે આવ્યો, અને ઘૂંટણે પડી ગયો હશે, પ્રભુની આગળ નમી પડ્યો હશે, અને પ્રભુને એટલી જ વિનંતી કરી કે સ્વામી, હું દેખતો થાવ. ચોક્કસ પ્રભુનું વચન, પ્રભુનું નામ સાંભળ્યું, નામ પોકાર્યું, પણ એ નામમાં વિનંતી પણ કરવી પડે કે પ્રભુ, મુજ પાપી પર દયા કરો. અને છેલ્લી વાત, દેખતો થયા પછી એણે શું કર્યું, બાઇબલ એમ કહે છે કે માર્ગમાં ઈસુની પાછળ ચાલ્યો. માર્ગમાં હવે ઈસુ પાછળ ગયો અને પ્રભુનો સેવક બન્યો. અને આ અંધ બારતીમાઈ, દ્રષ્ટિહીન બારતીમાઈ વિશેની આમ અદ્ભુત અજાયબ સંદેશ આપણને પ્રાપ્ત થાય છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચન માટે આભાર.
વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.